નમસ્કાર. ઝરમર વરસાદી માહોલમાં ગોરંભાયેલી આકાશી સાંજે ગાભણી લાગણીઓને શબ્દોની વર્ષામાં ઢાળનાર ડૉક્ટર ભૂમા વશીના આ પહેલા સંતાનને વધાવવા આવેલ સૌ કવિતા પ્રેમીઓનું અમે જળહળ સ્વાગત કરીએ છીએ. કાવ્ય સંપદા અને ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી બંને વિશે કશું કહેવાનું ના હોય. ભૂમિકા લલિતભાઈએ ખૂબ સુંદર બાંધી છે. એટલા જ સુંદર કાર્યક્રમો કાવ્ય સંપદા દ્વારા અહીં અને અન્ય સ્થળોએ થતા હોય છે. પણ સાવ અનોખો નાતોને વધાવવા આવેલા અહીં સૌ એકબીજા સાથે, ભૂમાબેન સાથે અને અલબત્ત શબ્દો સાથે કોઈક અનોખે નાતે જોડાયા છે માટે જ અહીં હાજર છે. ત્યારે પારુલ ખખ્ખરની આ પંક્તિઓ સાથે શરૂઆત કરવી છે કે મને કાગળ કલમને અક્ષરો સૂવા નથી દેતા. મને કાગળ કલમને અક્ષરો સૂવા નથી દેતા. કવિતાના બળુકા લશ્કરો સૂવા નથી દેતા. વિસામો શ્વાસને આપી હવે પહોળી જવું છે બસ. વિસામો શ્વાસને આપી હવે પહોળી જવું છે બસ. પરંતુ કામઢા કારીગરો સૂવા નથી દેતા. અને ભૂમા વશી તો કંઈક ગજબના કામઢા કારીગર છે. ખાસ એટલે જ આ પંક્તિઓ એમને માટે, કારણ કે વ્યવસાયે ઓર્થોડેન્ટિસ્ટ છે, સૌને ખબર છે. ગુજરાત યુનિવર્સિટીના ગોલ્ડ મેડલિસ્ટ છે, કવિયત્રી છે, ગાયિકા છે, સ્પિરિચ્યુઅલ સીકર અને ફેસિલિટેટર છે, સોલ કોચ છે, સર્ટિફાઈડ સાઉન્ડ થેરેપિસ્ટ છે, કાઉન્સેલર, ટ્રેનર, સર્ટિફાઈડ ઇમોશનલ ઇન્ટેલિજન્સ કોચ અને NLP પ્રેક્ટિશનર છે. એક શ્વાસમાં બોલાય નહીં એટલા કામઢા કારીગર છે. આમ જુઓ તો એ સૂર, શબ્દ અને શસ્ત્ર ત્રણેય થકી સ્મિત મોકલવાનું કામ કરે છે. ઓર્થોડેન્ટિસ્ટ છે એટલે એમના શસ્ત્રોથી કોઈક વાર બીક પણ લાગે, પણ અલ્ટિમેટલી આપણી સ્માઇલ સુધારવાનું કામ કરે છે. શબ્દો થકી તો અલબત્ત સ્મિત લાવે છે, સૂર થકી પણ લાવે છે. અને હું પર્સનલ અનુભવ સાથે કહી શકું છું કે સાઉન્ડ બાઉલ સાથે પણ ખૂબ સુંદર સ્મિત અમારા સુધી લાવે છે. ત્યારે જાણે બેફામ સાહેબને જીવતા હોય કે તમારું સ્મિત બની લહેરાઈ જવાનું મને ગમશે, તમારા આંસુ થઈ લૂછાઈ જવાનું મને ગમશે. ભૂમા વશી, આજે તમારો દિવસ છે અને આજે અમારા સૌના સ્મિતનો દિવસ છે. તો આ સાવ અનોખો નાતો એવું નામ કેમ પાડ્યું હશે ભૂમાબેને? ઘણા કારણો હોઈ શકે, પણ મને એમ લાગે છે કે પ્રથમ સંતાન સાથે આપણો ગર્ભનાળનો સંબંધ હોય, પણ શબ્દો સાથે આપણો હૃદયનાળનો સંબંધ હોય છે. અને એ નાતો આજીવન આપણો શબ્દો સાથે રહેતો હોય છે. એટલે એ હૃદયનાળ સાથેના નાતો એટલે સાવ અનોખો નાતો આજે જન્મ લઈ રહ્યો છે. ત્યારે સૌ પ્રથમ એમના જ એક સુંદર ગીતથી શરૂઆત કરવી છે. આદરણીય ભાગ્યેશભાઈ અહીંયા બેઠા છે અને ભાગ્યેશભાઈની નો પરિચય સુપેરે પછી આપું, વિગતે પછી આપું, પણ ભાગ્યેશભાઈ ભૂમાબેનની કવિતાને એક સુંદર પંક્તિ સાથે બિરદાવે છે અને પછી આ ગીત તરફ જવું છે કે એમના કાવ્યોમાં આત્માના પ્રશિક્ષક તરીકે આંતરિક જાગરણના અનેક ભાવબિંદુઓ મળે છે. ઘણું અઘરું છે, 2-3 વાર વાંચ્યા પછી સમજાયું, પણ પછી જે સમજાયું એ ખરેખર ભૂમાબેનની આ કવિતામાં જાણે સાક્ષાત થતું હોય એવું લાગે છે. આજે અહીં ઘણા બધા ડૉક્ટરો, ઘણા બધા નોન મેડિકલ ડૉક્ટરો, ઘણા બધા ઘણી બધી બહુમુખી પ્રતિભાઓ અહીં હાજર છે. અને એ બધાની વચ્ચે આ સુંદર ગીત, જે મેં કહ્યું એમ આત્માના અનેક ભાવબિંદુઓને જોડતું, ડૉક્ટર વિજલ પટેલના સ્વરે સાંભળીએ. અનેક પરિચય ડૉક્ટર વિજલ પટેલના પણ આપી શકાય, પણ ડૉક્ટર વિજલ પટેલ, મેં કહ્યું એમ, નોન મેડિકલ પ્રોફેશનલ ડૉક્ટર, બાય મ્યુઝિક શી ઇઝ અ ડૉક્ટર. અને મ્યુઝિકમાં PhD, ફ્યુઝન મ્યુઝિક સાથે કામ કર્યું છે. અને વલસાડના ભીખુભાઈ ભાવસાર ઘરાનાના, જે પોતે પંડિત જસરાજજીના ગુરુ શિષ્ય છે, એ પરંપરાના, એ કુટુંબના આ ગાયિકા છે. અને એમના અવાજમાં પણ કંઈક અલખની અનુભૂતિ થાય માટે અખંડ ઝાલર વાગેથી શરૂઆત કરીએ.
આ જે શબ્દો છે, અખંડ ઝાલર વાગે હૈયે, અખંડ ઝાલર વાગે, તો થોડી એની રૂપરેખામાં મારે ખાલી એટલું જ કહેવું છે કે નિર્ગુણી થવાની વાત આની અંદર કહેવામાં આવી છે. તો મેં એને થોડું શંકરા, હંસધ્વની અને યમન એ રીતે થોડું એને કમ્પોઝ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઝાલર વાગે હૈયે, અખંડ ઝાલર વાગે, અખંડ ઝાલર વાગે હૈયે, અખંડ ઝાલર વાગે. तब चरणे वसवाने निरंतर, तब चरणे वसवाने निरंतर, अनहद आरत जागे हૈયે, अखंड ઝાલર વાગે, अखंड ઝાલર વાગે હૈયે, અખંડ ઝાલર વાગે. શબ્દોના મેં કર્યા સાથિયા, સૂર્યદીપક પ્રગટાવ્યા. શબ્દોના મેં કર્યા સાથિયા, સૂર્યદીપક પ્રગટાવ્યા. ઓમકારના ધૂપ કર્યાને, ઓમકારના ધૂપ કર્યાને, જીવતર આખું ધરિયા. તબ ચરણે વસવાને વાલા, તબ ચરણે વસવાને વાલા, સર્વ સંબંધો ત્યાગે હૈયે, અખંડ ઝાલર વાગે, અખંડ ઝાલર વાગે હૈયે, અખંડ ઝાલર વાગે. અક્ષર આડંબરને ત્યાગ્યા, મૌનને માર્ગ ચાલ્યા રે. અક્ષર આડંબરને ત્યાગ્યા, મૌનને માર્ગ ચાલ્યા રે. નીરવ રજની ટાણે નભમાં, નીરવ રજની ટાણે નભમાં, પૂનમ ઉજાસ પામ્યા રે. દિવ્ય સ્વરૂપે ઝળહળ ઝળહળ,
स्वरूपे झड़हड़ झड़हड़ ज्योत भीतर जागे हैये अखंड झालर वागे तब चरणे बसवान निरंतर तब चरणे बसवान निरंतर अनहद आरत जागे हैये अखंड झालर वागे हैये अखंड झालर वागे